શિક્ષક ભરતી 2026 ટાટ પરીક્ષા વગર શિક્ષક બનવાની તક, નવા નિયમો, ઉંમર મર્યાદામાં અને પગારમાં મોટો ફેરફાર. ટૂંક જ સમયમાં 30 જુલાઈ સુધી જ્ઞાન સહાયની મોટી ભરતી જાહેર થવાની છે મિત્રો. તો મિત્રો, શિક્ષક ભરતીની તૈયારી કરતા તમામ ઉમેદવારો માટે એક મહત્વપૂર્ણ અપડેટ સામે અને સમાચાર સામે આવ્યા છે. શિક્ષક ભરતીના નિયમો મોટા ફેરફાર કરવામાં આવ્યા હોવાથી માહિતી સામે આવી રહી છે. અત્યાર સુધી ધોરણ 9 થી 10માં શિક્ષક બનવા ટાટ પરીક્ષા, માધ્યમિક ધોરણ 11 થી 12 શિક્ષક બનવા ટાટ હાયર સેકન્ડરી પરીક્ષા પાસ કરવી ફરજિયાત હતી. પરંતુ હવે નવા નિયમો બદલાયા છે મિત્રો. જાહેરાત ઓફિશિયલ જાહેર બહાર પાડ્યું છે કે સ્નાતક અને અનુસ્નાતક બીએડ પૂર્ણ કર્યું હશે તો શિક્ષક ભરતીમાં નવી જોગવાઈ મુજબ તમને શું લાભ મળશે, ટાટ પરીક્ષા વગર થઈ શકશે. તો આ અંગે તમામ માહિતી આજના વિડીયોમાં જાણીશું. આ સાથે શિક્ષક ભરતી નવી જાહેરાત ક્યારે આવશે, ભરતી પ્રક્રિયા શું ફેરફાર થશે, વય મર્યાદામાં વધારો થશે, તેમજ પગાર ધોરણમાં શું બદલાવ આવી રહ્યો છે તે તેમજ તમામ વિગતવાર ચર્ચા કરીશું. ઘણા ઉમેદવારો માત્ર વય મર્યાદાને કારણે ભરતીમાં અરજી કરી શકતા નથી, તેથી વય મર્યાદામાં છૂટછાટ અથવા વધારો થશે કે નહીં તે આજના વિડીયોમાં સમજીશું. તો આ અંગે સરકાર અથવા સંબંધિત વિભાગ દ્વારા કોઈ સત્તાવાર પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે તો આજના આપણે આ પીડીએફમાં જોઈશું મિત્રો. યોજના અમલીકરણ અધિકારી. તો મિત્રો, તમે જોઈ શકો છો આ યોજનાનું નામ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સના લક્ષ્ય મુજબ ગુણવત્તાયુક્ત શિક્ષણના હેતુ માટે ગુજરાત રાજ્યની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયમાં મોટા ફેરફાર કર્યા છે. તો મિત્રો, તમે જોઈ શકો છો ફેરફાર નંબર 1 શૈક્ષણિક લાયકાતમાં. તો મિત્રો, જોઈ શકો છો શિક્ષણ વિભાગના વખતો ઠરાવો જોગવાઈઓથી નિયત થયેલ શૈક્ષણિક તેમજ વ્યવસાયિક લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો નીચે મુજબ અગ્રતા આપવી. મિત્રો, કોઈપણ દ્વિતીય સ્તર ટાટ માધ્યમિક, ટાટ ઉચ્ચતર માધ્યમિક ઉત્તીર્ણ થયેલ ઉમેદવારો. જો દ્વિતીય સ્તરીય ટાટ પાસ ઉમેદવાર ન મળે તો તેવા સંજોગોમાં કોઈ વર્ષમાં ટાટ પાસ કરેલ ઉમેદવાર ચાલે. તમે જોઈ શકો છો દ્વિતીય સ્તરે ટાટ પાસ તેમજ અન્ય કોઈ પણ વર્ષની ટાટ પાસ ઉમેદવાર ન મળે તો તેવા સંજોગો માધ્યમિક વિભાગ, શૈક્ષણિક સ્નાતક અને વ્યવસાયિક સ્નાતક, ઉચ્ચતર માધ્યમિક વિભાગ, શૈક્ષણિક અનુસ્નાતક તેમજ વ્યવસાયિક સ્નાતક લાયકાત ધરાવનાર ઉમેદવાર ચાલે. તમે જોઈ શકો છો ફેરફાર નંબર 2 ઉમેદવારની ઉંમર મર્યાદામાં ફેરફાર. તમે જોઈ શકો છો માધ્યમિક વિભાગમાં 48 વર્ષ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં 50 વર્ષ. મિત્રો, 9 થી 10માં અંદર 48 વર્ષ અને 11 થી 12 થી મિત્રો 50 વર્ષનો ફેરફાર કર્યો છે ઉંમર મર્યાદામાં. તો મિત્રો, તમે જોઈ શકો છો આ પીડીએફમાં નંબર 3 ત્રીજો ફેરફાર છે મિત્રો મેરિટ લિસ્ટ તૈયાર કરવાની પદ્ધતિ. તમે જોઈ શકો છો મેરિટ ગુણની ગણતરી માટે શરત નંબર 1 મુજબ જોગવાઈ દર્શાવેલ ક્રમ નંબર 1 અને ક્રમ શૈક્ષણિક લાયકાતના કિસ્સામાં ટાટ માધ્યમિક અને ટાટ ઉચ્ચતર માધ્યમિક પરીક્ષામાં મેળવેલ ગુણ ધ્યાનમાં લેવાશે. તમે જોઈ શકો છો તથા શરત નંબર 3.1 મુજબ જોગવાઈ દર્શાવેલ ક્રમ નંબર 3ની શૈક્ષણિક લાયકાત કિસ્સામાં શૈક્ષણિક અને વ્યવસાયિક લાયકાત અંતિમ વર્ષના ગુણની ટકાવારી સરેરાશ ધ્યાનમાં લેવાની રહેશે. તો મિત્રો, ટોપિક નંબર 4ની વાત કરીએ ઉચ્ચતર માનદ વેતન માસિક. જોઈ શકો પગારમાં વધારો. મિત્રો, તમે જોઈ શકો છો માધ્યમિક વિભાગમાં ફિક્સ રૂપિયા 24,000 મિત્રો આપવામાં આવશે, જ્યારે ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં માટે ફિક્સ રૂપિયા 26,000 રૂપિયા શૈક્ષણિક વર્ષ 2023-24 મુજબ મિત્રો જોઈ શકો છો મિત્રો. તો મિત્રો, કરારનો સમયગાળાની વાત નંબર 5 કરારનો સમયગાળામાં ફેરફાર. મિત્રો, જ્ઞાન સહાયકની કામગીરી કરાર મહત્તમ 11 વર્ષ માસનો રહેશે. વેકેશન સિવાય દર વર્ષે શૈક્ષણિક વર્ષના છેલ્લા દિવસે આ કરાર આપોઆપ રદ થયેલ ગણાશે. શૈક્ષણિક વર્ષ દરમિયાન ગમે ત્યારે જ્ઞાન સહાયક સેવામાં જોડાયેલ હશે તો તેઓનો કરાર તે શૈક્ષણિક વર્ષના છેલ્લા દિવસે આપોઆપ રદ ગણાશે. મિત્રો, ટોપિક નંબર 6ની વાત કરાર કરવાની સત્તામાં મોટો ફેરફાર. આ કરાર સરકારી શાળાઓ તથા શાળા વ્યવસ્થાપન સમિતિ એસએમસી અથવા બિનસરકારી અનુદાનિત શાળાઓ સંચાલન મંડળ દ્વારા કરવાનો રહેશે. આ કરારના અંતે કામગીરી સમીક્ષા કરવામાં આવે તો સમીક્ષાના આધારે યોગ્ય અને જરૂર જણાય તો નવેસરથી કરાર કરી શકાશે. તો મિત્રો, વાત કરીએ કામકાજનો સમય. મિત્રો, મોટો ફેરફાર. કરાર આધારિત જ્ઞાન સહાયનો શાળામાં કામકાજના દિવસો દરમિયાન શાળા તેમજ જરૂર જણાય તો શાળાના શૈક્ષણિક સમય ઉપરાંત વધારાના સમય અને શાળામાં રોકાઈને ઉપચારક પત્રક શિક્ષણ અને મૂલ્યાંકન, તાલીમ અને હોમ લર્નિંગ સહિત તમામ પ્રકારની શૈક્ષણિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરવાની રહેશે મિત્રો. તો મિત્રો, તમે જોઈ શકો છો આ પીડીએફમાં આગળ તમે સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં મંજૂર વહેંકમ સામે ખાલી જગ્યાઓ અથવા 2 માસ કરતાં વધુ સમય યોગ્ય શિક્ષક અગાઉ મંજૂર કરી રજા પર હોય તો તેવા કિસ્સામાં શાળા દર વર્ષે મોડા 15 એપ્રિલ સુધી શાળામાં આચાર્યશ્રીને સંબંધિત જિલ્લા શિક્ષણ અધિકારી જે જગ્યાઓ માહિતી મોકલી આપવાની રહેશે. તો
તમે જોઈ શકો છો 30 એપ્રિલ સુધીમાં નિયામકથી શાળામાં કચેરી માહિતી મોકલી આપવાની રહેશે। મિત્રો જોઈ શકો છો પીડીએફમાં મિત્રો જ્ઞાન સહાયની શાળામાં ફાળવણીની પ્રક્રિયા। સમગ્ર શિક્ષા કચેરી ગાંધીનગર દર વર્ષે 15 થી 20 મેના સમયગાળા દરમિયાન જ્ઞાન સહાય માટેની જાહેર પ્રસિદ્ધ કરવાની રહેશે। તો મિત્રો તમે જોઈ શકો છો પીડીએફ નંબર મેન ટોપિક હવે આ સમગ્ર પ્રક્રિયા જે જ્ઞાન સહાયના અગાઉ વર્ષે જે ઓફિસે જાહેરાત મેં જોઈ શકો છો જે વર્ષે શાળામાં હતા તે શાળા પસંદ કરે તો પહેલા તેની અગ્રતા આપવાની રહેશે। તો મિત્રો વાત કરીએ પહેલી અગ્રતા શું છે? પ્રથમ યાદીમાં સમાવેશ દ્વિતીય સ્તર ટાટ માધ્યમિક ટાટ ઉચ્ચતર માધ્યમિકમાં ઉત્તીર્ણ થયેલ ઉમેદવારો દ્વારા પસંદગી કરવાની રહેશે। તે જ દિવસે પસંદગી માટે બાકી રહેલ જગ્યાઓ યાદી જિલ્લાઓ સમગ્ર શિક્ષા કચેરી મોકલવાની રહેશે તેમજ સમગ્ર શિક્ષાની કચેરી ઓનલાઈન દર્શાવવાની રહેશે। તો મિત્રો જોઈ શકો છો બીજા દિવસે પ્રથમ દિવસે જોઈ શકો પ્રથમ યાદીમાં જિલ્લામાં બાકી રહેલ દિવસ ઉમેદવારો જો ઈચ્છે તો અરજી એડિટ કરીને બીજો જિલ્લો પસંદ કરી શકશે। તેમજ બીજા દિવસે પસંદ કરેલ જિલ્લામાં બિનચૂક હાજર રહેવાનું રહેશે। સાંજે સુધારેલ પ્રથમ યાદીમાં સમગ્ર શિક્ષા કચેરી દરેક જિલ્લામાં મોકલી આપવાની રહેશે। તો મિત્રો જોઈ શકો છો જિલ્લામાં બાકી રહેલ જગ્યા ઉપર સૌપ્રથમ મેરિટ મુજબ સુધારેલ પ્રથમ યાદીમાં ઉમેદવાર સ્થળ પસંદ કરવાની તક આપવાની રહેશે। ત્યારબાદ પહેલેથી બનેલ બીજી યાદીમાં ઉમેદવાર શાળા પસંદ કરવાની રહેશે। તો મિત્રો વાત કરીએ નંબર 4 શાળા પસંદગીમાં બાકી રહેલ પ્રથમ અને દ્વિતીય યાદીમાં ઉમેદવાર પૂર્ણ જિલ્લો બદલી શકશે તેમજ ચોથા દિવસે પસંદ કરેલ જિલ્લામાં બિનચૂક હાજર અને રહેવાનું રહેશે। સાંજે સુધારેલ પ્રથમ અને દ્વિતીય ઉમેદવારોની યાદી સમગ્ર શિક્ષા કચેરી દરેક જિલ્લાને ઓનલાઈન મોકલવાની રહેશે। મિત્રો વાત કરીએ પાંચમા દિવસે જિલ્લા બાકી રહેલ જગ્યા ઉપર સૌપ્રથમ મેરિટ મુજબ સુધારેલ પ્રથમ યાદીમાં ઉમેદવારો સ્થળ પસંદ કરવાની તક આપવાની રહેશે। ત્યારબાદ સુધારેલી બીજી યાદીમાં ઉમેદવાર શાળા પસંદગી તક આપવાની રહેશે। છેલ્લે પહેલેથી બને ત્રીજી યાદીમાં ઉમેદવાર શાળા પસંદગી કરવાની રહેશે। તો તમે જોઈ શકો છો સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ શાળાની પસંદગી બાકી રહેતા ઉમેદવારો અંતિમ કયા જિલ્લામાં વેઇટિંગ લિસ્ટમાં રહેવા માંગે છે તે જિલ્લા પસંદ કરવાનો રહેશે। સમગ્ર શિક્ષાની કચેરી વેઇટિંગ લિસ્ટ ઓનલાઈન માધ્યમથી તમામ જિલ્લા મોકલી આપવાનું રહેશે। તો મિત્રો તમે જોઈ શકો છો આ પીડીએફ તમે ઓફિશિયલ જાહેરાત તમે જોઈ શકો છો મિત્રો જ્ઞાન સહાયની કામગીરી સમીક્ષા નવા કરાર કરવાની પ્રક્રિયા। તો મિત્રો તમે જોઈ શકો છો જ્ઞાન સહાયની અન્ય શાળામાં ફાળવવા માટેની પ્રક્રિયા। માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં કક્ષાએ નિયમિત શિક્ષકની ભરતી તથા પ્રસ્તુતિની રજા લાંબી રજા પર ગયેલ શિક્ષક પાછા ફરે સરકારી શાળામાં બદલી બિનસરકારી અનુમાનિત શાળામાં હાજર શિક્ષક હાજર થયેલી અથવા જે શૈક્ષણિક વર્ષમાં અંત સુધી બેમાંથી વહેલું તે હોય તેમાં સમય કરવાનો રહેશે। તમે જોઈ શકો છો આ બધું જ્ઞાન સહાયકના ઉચ્ચતર માધ્યમિક વેતનની ચૂકવણી। તમે જોઈ શકો છો આ સમગ્ર શિક્ષા કચેરી ગાંધી મારફતે ઉચ્ચતર માધ્યમિક વેતન ડાયરેક્ટ બેંક દ્વારા તમારે પગાર ચૂકવાનો રહેશે। ડીબીટી દ્વારા તમારો ડાયરેક્ટ બેંક ઓફ ટ્રાન્સફર ચૂકવણી પગાર ચૂકવવામાં રહેશે। મિત્રો જોઈ શકો છો માનવ વેતન સમયદારોમાં વધારો। આ યોજના 2 વર્ષ પૂર્ણ થયા પછી ઉચ્ચ માધ્યમિક વેતન વધારો કરવા માટે રાજ્ય સરકાર દ્વારા વિચારણા કરવામાં આવશે। દર 2 વર્ષે મિત્રો એમાં ફેરફાર કરવામાં આવતો રહે છે। પગારમાં વધારો તમારો કરવામાં આવશે। મિત્રો જોઈ શકો છો મિશન સ્કૂલ ઓફ એડલેસ સમયગાળા સાથે જોડાણ જોઈ શકો છો મિત્રો પ્રવૃત્તિ પ્રવાહ શિક્ષણ યોજના બાબત મિત્રો તમે ઓફિસે જાહેર તમે જોઈ શકો છો મિત્રો દરેક જોઈ શકો છો મિત્રો જોઈ શકો છો મિત્રો। તો થેન્ક યુ મિત્રો।